ચિંકીની ક્રિએટિવિટી. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવે છે. જુએ છે કે મમ્મી ડાઇનિંગ ટેબલ પરથી સ્નેક્સ હટાવી રહી છે. આ શું મમ્મી, ઘરમાં કોઈ આવ્યું હતું કે? અરે તમે બંને આવી ગયા? હા ગટ્ટુ, આજે મારા ફ્રેન્ડ છે ને રીમા આંટી, તે જ આવ્યા હતા. તો તે આટલી જલ્દી જતા પણ રહ્યા મમ્મી? તે તો હંમેશા અમને બંનેને મળીને જ જાય છે. હા ચિંકી બેટા, આજે એમને થોડી જલ્દી હતી, નહીં તો તે તમને મળીને જ જાત. પણ જુઓ, તે તમારા માટે શું ગિફ્ટ આપીને ગયા છે. ગટ્ટુ ચિંકી જુએ છે કે ટેબલ પર એક મોટા બ્લોક્સનું સેટ હતો. બંને ભાગીને જાય છે અને બ્લોકનો સેટ પૂરો ખોલી દે છે. વાવ, કેટલા બધા બ્લોક્સ છે આમાં તો. મારે ક્યારનું જોઈતું હતું. ગટ્ટુ, તને આનાથી રમતા પણ નથી આવડતું. હા તો મને જોવા દે. બાળકો, આ બધું પછી કરજો. ચલો પહેલા ડ્રેસ ચેન્જ કરો અને હાથ મોઢું ધોઈ લો. પછી ખાવાનું ખાઓ અને ત્યારબાદ આંટીને ફોન કરીને ગિફ્ટ માટે થેન્ક યુ પણ બોલો. ઓકે? ઓફો, મમ્મીએ કેટલા બધા કામ બતાવી દીધા એક સાથે. ચલો, કરવા તો પડશે જ, નહીં તો મમ્મીનો ઠપકો સાંભળવો પડશે ગટ્ટુ. પછી બંને જણા મમ્મી આપેલા બધા કામ પૂરા કરે છે. પછી બંને બ્લોક્સ લઈને બેસી જાય છે અને એકબીજા સાથે વાતો કરે છે. બતાય ચિંકી, આમાં આપણે શું બનાવવું જોઈએ? વિચારી રહી છું ગટ્ટુ, પણ અત્યાર સુધી તો મને કોઈ આઈડિયા આવ્યો નથી. પણ આ કેટલા બધા બ્લોક્સ છે ચિંકી, આમાં તો ઘણું બધું બની શકે છે. ઓહ, આઈડિયા! શું આઈડિયા આવ્યો તને ચિંકી? આપણે આપણા બાકીના ફ્રેન્ડ્સને પણ બોલાવીએ તો? આવતીકાલે એમ પણ સન્ડે જ છે. આપણે બધા મળીને એક કોમ્પિટિશન કરીએ કે આ બ્લોક્સમાંથી સૌથી ક્રિએટિવ વસ્તુ કોણ બનાવશે. તેનાથી આપણે સન્ડે મજા પણ કરી લઈશું, નહીં તો આખો દિવસ બોર થતા રહીશું. વાહ ચિંકી, આ તો ખરેખર કમાલનો આઈડિયા છે. ચાલો બધાને ફોન કરીએ. બંને જણા એક એક કરીને બધા ફ્રેન્ડ્સને કોલ કરે છે અને બ્લોક્સની કોમ્પિટિશન માટે ઇન્વાઇટ કરે છે. હવે તેઓ આવતીકાલની રાહ જોતા હતા. બીજા દિવસે બંને જણા પોતાના મિત્રોની આવવાની રાહ આતુરતાથી જોતા હતા. પપ્પા બંનેને જોઈને હસે છે અને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ત્યાં ગેટ પાસે કેમ ઊભા છો? આરામથી બેસી જાઓ. તમારા દોસ્ત આવશે તો ઘરની અંદર જ ને. પપ્પા, મારાથી તો રાહ જ નથી જોવાતી. ખબર નહીં આ લોકો ક્યારે આવશે. લાગે છે આજે બાળકોની વચ્ચે જબરજસ્ત કોમ્પિટિશન થવાની છે. જી અંકલ, તમે બરાબર ઠીક બોલ્યા. અરે વાહ, તમે બધા આવી ગયા. ચલો હવે જલ્દી બ્લોક્સનું કોમ્પિટિશન શરૂ કરીએ. ગટ્ટુ ચિંકી બધા બ્લોક્સ લઈને ડ્રોઈંગ રૂમમાં જ આવે છે. મમ્મી ત્યાં મેટ બિછાવે છે અને બધા બાળકો ત્યાં બેસી જાય છે. વાવ, આ તો કેટલા બધા બ્લોક્સ છે. તેનાથી તો કેટલું બધું બની શકે નહીં ફ્રેન્ડ્સ? હા, આજે જોઈએ કે સૌથી બેસ્ટ આઇટમ કોણ બનાવશે. અને હા બાળકો, જે પણ આ બ્લોક્સનો ઉપયોગ કરીને ક્રિએટિવ વસ્તુ બનાવશે ને, તેને હું ઇનામ આપીશ. પપ્પાના એનાઉન્સમેન્ટથી બધા બાળકો વધારે ખુશ થાય છે. હવે તેમની એક્સાઇટમેન્ટ વધારે વધી ગઈ હતી. સૌથી પહેલા બાળકો બ્લોક્સ ડિવાઈડ કરે છે અને પોતપોતાની આઇટમ બનાવવામાં લાગી પડે છે. હું તો બ્લોક્સનો એક હાઉસ બનાવીશ. અરે, એ તો મેં વિચાર્યું તું ગટ્ટુ. હાઉસ તો હું બનાવીશ. ના, જે પહેલા બોલ્યું ને એનું જ માનવામાં આવશે. આટલું કહી ગટ્ટુ પોતાનું હાઉસ બનાવવામાં લાગી જાય છે. કોઈ વાંધો નહીં બંટી, તો ગટ્ટુથી પણ સારું બનાવી લેજે. બધા બાળકો પોતાનું મગજ કસે છે કે બ્લોક્સમાંથી શું બનાવવું છે. પણ ગટ્ટુએ તો ડિસાઈડ કર્યું હતું કે તેને હાઉસ બનાવવું છે. આમ તેણે હાઉસ બનાવવાનું સ્ટાર્ટ પણ કરી નાખ્યું. હું તો એક હાઉસ બનાવીશ અને 3 ફ્લોરનું બનાવીશ. જેવું ગટ્ટુએ બ્લોક્સમાંથી હાઉસની 2 ફ્લોર બનાવી, તે ખૂબ ખુશ થયો. વાવ, જુઓ મિત્રો, 2 ફ્લોર્સ બનીને તૈયાર છે. હવે હું મારી હાઉસની 3જી ફ્લોર બનાવીશ. જેવો ગટ્ટુ 2 ફ્લોરની ઉપર 3જી ફ્લોર બનાવીને મૂકવા જાય છે, એવું તેનું આખું હાઉસ ધડામ કરીને નીચે પડે છે. આ જોઈ બધા બાળકો હસે છે. અરે ના ગટ્ટુ, તારું ઘર તો બનતા જ તૂટી ગયું. હસ નહીં બંટી, હું ફરીથી બનાવી લઈશ. તું તારો વિચાર કર. તે તો હજુ ડિસાઈડ પણ નથી કર્યું કે તું શું બનાવવાનો છે. ગટ્ટુ ફરીથી હાઉસ બનાવવામાં લાગી પડે છે.
બીજા બાળકો પણ વધારે ફોકસ થઈને કામ કરે છે. બધાના મનમાં કોમ્પિટિશન જીતવાની ઈચ્છા જે હતી. બાળકો ચલો, ડાઇનિંગ ટેબલ ઉપર સ્નેક્સ મૂક્યા છે. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો. ઓકે આંટી. આઈડિયા! મને આ ડાઇનિંગ ટેબલ જોઈને આઈડિયા આવ્યો છે. હું ટેબલ ચેર બનાવીશ અને પછી ડાઇનિંગ ટેબલનો એક સેટ તૈયાર કરીશ. વાહ વાહ ગુડ્ડી, શું વાત છે! આ તો સારો આઈડિયા છે. જો કે આજે આપણે મળીને બ્લોક્સ થી રમી રહ્યા છે તો કેટલી મજા આવે છે. નહીં તો દરરોજ પ્લેગ્રાઉન્ડમાં જ રમીએ છીએ. ઓ, આઈડિયા મળી ગયો. શું છે બંટી, આટલી જોરથી બૂમ પાડીને તે તો ડરાવી દીધો. અરે ગટ્ટુ, તારી વાતથી મને આઈડિયા આવ્યો કે હું પ્લેગ્રાઉન્ડના સ્વિંગ્સ બનાવીશ, જેમ કે સીસા, સ્લાઇડ્સ અને બીજું ઘણું બધું. ચાલો, હવે તને પણ આઈડિયા આવી જ ગયો બંટી. હવે તું અને હું જ બચ્યા છે ચિંકી. બતાય ને તું શું બનાવીશ. હું તો નહીં બતાવું હરી. હવે સીધું બનાવીને પછી જ બતાવીશ. સારું, તો હું પણ નહીં બતાવું પછી. ચલો, હવે વાતો બંધ કરીને આપણે આપણી બ્લોક આઇટમ બનાવીએ. બધા પાસે અડધો કલાકનો સમય છે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. બાળકો ખૂબ જ રસપૂર્વક બ્લોકની વસ્તુઓ બનાવતા હતા. મમ્મી પપ્પા તેમને જોઈને ખુશ હતા કે તેઓ આટલી લગનથી કોઈ કામ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે મમ્મી બધાને સ્નેક્સ આપતી હતી. ક્યારેક ચિંકીના બ્લોક્સ એક સાથે પડતા તો ક્યારેક ગટ્ટુનું હાઉસ બનતા બનતા રહી જતું. પણ અંતમાં અડધો કલાક પછી બધાની આઇટમ્સ બનીને તૈયાર થાય છે. અરે વાહ બાળકો, બધાની બ્લોક આઇટમ બની ગઈ. હા. તો ચલો બતાવો મને. અરે ઉભા રહો, મારા વગર શરૂ ના કરતા, હું હમણાં જ આવું. આવો મમ્મી, તમે અને પપ્પા સામે બેસો. પછી અમે એક એક કરીને અમારી વસ્તુઓ બતાવીશું. સારું બાળકો, સ્ટાર્ટ કરો. સૌથી પહેલા આ રહ્યું મારું બ્લોક્સનું હાઉસ. આ 3 ફ્લોરનું છે અને આમાં હું રહું છું. વેરી ગુડ ગટ્ટુ, ખરેખર આ હાઉસ બહુ જ સરસ છે. શાબાશ. થેન્ક યુ પપ્પા. અને આ રહ્યું મારું પ્લેગ્રાઉન્ડ, ગટ્ટુના ઘરની ઠીક બગલમાં. આમાં સ્લાઇડ છે, સ્વિંગ્સ છે અને સીસો પણ છે. જ્યારે તું ઘરમાં બોર થાય ને ગટ્ટુ, ત્યારે બંટીના પ્લેગ્રાઉન્ડમાં રમવા જતો રહેજે. ઓકે મમ્મી. હવે મારો વારો. આ રહ્યો મારો ડાઇનિંગ ટેબલ ચેર સેટ. ગટ્ટુ, આને તારા ઘરમાં રાખજે અને તેની પર બેસીને ખાવાનું ખાજે. હા ગુડ્ડી, જરૂર. આવો હરી બેટા, હવે તારો વારો. જી અંકલ. તો આ છે મારા બ્લોક્સની કાર. આમાં બેસીને હું આખા શહેરમાં ખૂબ ફરીશ. વાવ હરી, આ તો બહુ સરસ બની છે. થેન્ક યુ ગટ્ટુ. ચિંકી, હવે બસ તું જ બચી છે. લાય બતાય કે તે શું બનાવ્યું છે. હા હા, કેમ નહીં. તો પેશ છે મારા બ્લોક્સનો ઇન્ડિયા ગેટ. ચિંકીએ ઘણા બધા બ્લોક્સ ભેગા કરી ઇન્ડિયા ગેટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. બધા એને જોઈને હેરાન થઈ ગયા હતા. વાહ ચિંકી બેટા, આ તો તે ખૂબ જ કમાલ કરી દીધી. હા, આમાં તો ઘણી મહેનત લાગી હશે. હા હા પપ્પા, મેં વિચાર્યું હતું કે સૌથી અલગ કંઈક બનાવું. ખરેખર ચિંકી, તું તો બહુ ક્રિએટિવ છે. તે સૌથી અલગ વસ્તુ બનાવી છે અને સૌથી સારી પણ. હા હા ચિંકી, આજે તો તું જ જીતી ગઈ. શું ખરેખર? થેન્ક યુ તમને બધાને. તો બાળકો, હવે છે રિવોર્ડ્સ ટાઈમ. કેમ કે તમે બધાએ ખૂબ મહેનત કરીને આ બ્લોક્સની વસ્તુઓ બનાવી છે, તેથી હું તમને બધાને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જઈશ. અને ચિંકી, તારા ઇન્ડિયા ગેટનો આઈડિયા સૌથી યુનિક હતો, તેથી તને એક સ્પેશિયલ રિવોર્ડ મળશે અને તે છે ડબલ સ્કૂપ આઈસ્ક્રીમ. પછી પપ્પા બધા બાળકોને કારમાં આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જાય છે અને બ્લોક્સની સાથે ક્રિએટિવિટી શો કરવાનો રિવોર્ડ પણ આપે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.